વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીઓ સામે આવી છે। વારંવાર ભૂવા પડવા હોવા છતાં યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી। ત્યારે 1 મહિનામાં બીજી વખત રોડ ખોદ્યો હોવાની મજૂરે કબૂલાત કરી હતી। વારંવાર રોડ ખોદી ફાઇલો ઊભી કરી મહાનગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડતા અધિકારી સામે સ્થાનિક નાગરિકોએ કાર્યવાહીની માંગ કરી હતી। કમલનું ફૂલ નહીં, ભાજપની ભૂલ સાબિત થયેલા વડોદરા મહાનગરપાલિકાના મેયરના વોર્ડ નંબર 4ના અધિકારીઓ પણ ભૂલી રહ્યા છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ વડોદરા મહાનગરપાલિકામાં જે ભાજપની ભૂલ સાબિત થયા છે એ મેયરનો વોર્ડ નંબર 4 છે। આપ અહીંયા જોઈ રહ્યા છો કે સ્ક્રીન પર કે અહીંયા પાણીની નલિકા નું જોડાણ કરવામાં આવ્યું છે। મંતવ્ય ન્યૂઝનો કેમેરો જોતા જ અહીંયા ડામર સિમેન્ટ કોન્ક્રીટનો માલને ફિટ કરી દેવામાં આવ્યું છે। અહીંથી પસાર થતા સ્થાનિક આગેવાનને આપણે પૂછીશું, શું કહેશો પવનભાઈ? વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી છે, મેયર તો કમલનું ફૂલ નહીં, ભાજપની ભૂલ સાબિત થાય, અધિકારી પણ ભૂલ કરી રહ્યા, શું કહેશો? વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટરો સારા નહીં પણ મારા છે એ આ કામગીરી જોઈને લાગી રહ્યું છે। કારણ કે એક રોડ 1 મહિનામાં 2-3 વખત ખોદવામાં આવે। ખોદવાનું કારણ કામગીરી નહીં, પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા લાઈન નાખવાનું ભૂલી ગયું એ હોય, લાઈન જોડવાનું ભૂલી ગયું એ હોય, કાં તો પછી ફરી વખત રોડનો કોન્ટ્રાક્ટનો પૈસા પકાવવાની હોય એ કારણે આ લોકો વારે ઘડે રોડ ખોદી રહ્યા છે। વડોદરા શહેરના જે પ્રથમ નાગરિક મેયર છે, આ એમનો પોતાનો વોર્ડ છે। એ મેયર જે મીડિયા સમક્ષ કોઈ જવાબ નથી આપી રહ્યું, એ મેયર જે પોતાના વોર્ડ પર ધ્યાન આપી નથી રહ્યું, એ મેયર કે જે પોતાને સંગઠને નથી કાઢી રહ્યા, એવી જ રીતે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ નથી કાઢી રહ્યા। કારણ કે પાછલા દિવસોમાં વડોદરા શહેરના કમિશનરે કીધું હતું કે વારે ઘડીએ રોડ ખોદવાની કામગીરી હવે થવી ના જોઈએ। એટલે ઓફ કેમેરામાં મજૂર એ કહી રહ્યો હતો કે અધિકારી જોઈન કરવાનું ભૂલી ગયો હતો, એટલે આ રોડ વારંવાર ખોદવામાં આવી રહ્યો છે। એટલે જે રોડની ગેરંટી હોય એ ગેરંટી બી સમાપ્ત થઈ જાય। એટલે વડોદરા મહાનગરપાલિકા ભાજપની ભૂલ તો છે જ, પરંતુ હવે એન્જિનિયરો પણ વડોદરા મહાનગરની પાલિકાની પસંદગીની ભૂલ હોય તેવું જણાય છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ।